બનાસકાંઠાના કાંકરેજ ખાતે કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું છે। તો લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ હજુ પણ તમામ પક્ષોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તે દરમિયાન કોંગ્રેસના જૂના અને પીઠ નેતા ભાજપમાં જોડાયા છે। તો કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે। પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ ખટાણા ભાજપમાં જોડાયા છે। તો બનાસકાંઠાના કાંકરેજ ખાતે કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સામે આવી રહ્યું છે। વર્ષોથી કોંગ્રેસ સાથે અને ખીમણા જિલ્લા સીટના તેઓ સદસ્ય રહી ચૂક્યા છે। કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ ખટાણા ભાજપમાં જોડાયા છે। તો કોંગ્રેસના જૂના અને પીઠ નેતા ભાજપમાં જોડાયા છે, જેથી કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે। બનાસકાંઠાના કાંકરેજ ખાતે કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે। વર્ષોથી કોંગ્રેસ સાથે અને ખીમણા જિલ્લા સીટના સદસ્ય ઈશ્વરભાઈ ખટાણા ભાજપમાં જોડાયા છે। તો પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપમાં જોડાતા તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ બનાસકાંઠા કાંકરેજના કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સામે આવ્યું છે।